તો હવે આપણે બે પ્રકારના રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપના સૂત્ર તારવીશું. બંને રસ્તા વળાંકવાળા છે, પણ પહેલો રસ્તો આપણે સમતલ લઈશું, સમતલ વળાંકવાળો રસ્તો, અને બીજો ઢોળાવવાળો વળાંકવાળો રસ્તો. તો બંનેમાં આપણે જોઈશું કે મહત્તમ સલામત ઝડપ તમે ક્યાં વધારે સારી રીતે મેળવી શકો. તો આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલું આપણે લઈશું સમક્ષિતિજ સમતલ વળાંકવાળા રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. સમક્ષિતિજ સમતલ રસ્તા પર, સમક્ષિતિજ સમતલ રસ્તા પર જતા વાહનના મહત્તમ સલામત ઝડપ નું સૂત્ર તારો. અથવા આપણે વળાંકવાળો લઈશું. સમતલ પણ કેવો? વળાંકવાળો રસ્તો. સમતલ વક્રાકાર માર્ગ પર, સમતલ વક્રાકાર માર્ગ પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ, વાહનની મહત્તમ સલામત ઝડપ નું સૂત્ર તારો. મહત્તમ એવી કેટલી ઝડપ આપણે લઈએ કે જે સલામત ગણી શકાય, નુકસાન ન થાય, અને એટલી ઝડપથી તમે એવા સમતલ વક્રાકાર માર્ગ ઉપર વાહનને ગતિ કરાવી શકો. સમતલ વક્રાકાર માર્ગ, સમતલ વક્રાકાર માર્ગ આપણે દર્શાવી દઈએ. સમતલ વક્રાકાર માર્ગ છે. સમતલ વક્રાકાર માર્ગ આપણે રજૂ કરેલું છે. આ એનું સેન્ટર છે. સમતલ વક્રાકાર માર્ગનું આ સેન્ટર છે. સમતલ વક્રાકાર માર્ગની ત્રિજ્યા કેપિટલ આર છે. આર ત્રિજ્યા વાળો સમતલ વક્રાકાર માર્ગ આપણે દર્શાવેલ છે. એના પર કોઈ વાહન માન લો કે ગતિ કરે છે. અહીં આગળ ધારો કે કોઈ વાહન છે, એમ દળ ધરાવતું કોઈ વાહન હોય, આપેલું એમ દળ ધરાવતું કોઈ વાહન આ વક્રાકાર માર્ગે ગતિ કરે છે. તો આના ઉપર જુદા જુદા પ્રકારના બળ લાગે. તો આપેલા પદાર્થ પર જુદા જુદા પ્રકારના બળ ઉદ્ભવે. ધારો કે v જેટલા વેગથી ગતિ કરે છે, એનો વેગ v છે, તો v જેટલા વેગથી આપેલો પદાર્થ વક્રાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. તો તેના સેન્ટર તરફ પર એક વધારાનું બળ ઘર્ષણ દ્વારા પૂરું પડે, અને એને આપણે કહી શકીએ, આપણે કેન્દ્રગામી પ્રવેગ શીખી ગયા વર્તુળાકાર ગતિના પ્રશ્નમાં નિયમિત વર્તુળમય ગતિ. તો નિયમિત કોઈ પણ વર્તુળમય ગતિ આવે એટલે કેન્દ્રગામી બળ ઉદ્ભવે. એને પૂરું પાડનાર જુદા જુદા બળ હોય. એ જુદા જુદા પરિણામી બળોને આપણે કેન્દ્રગામી બળ તરીકે લઈ શકીએ. અહીં સમતલ વક્રાકાર માર્ગ માટે આપેલા વાહનના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ એ એનું કેન્દ્રગામી બળ પૂરું પાડે.
સેન્ટ્રીપેટલ ફોર્સ. કયું? કેન્દ્રગામી બળ પૂરું પાડે. આપણે કેન્દ્રગામી પ્રવેગ શોધ્યો, એ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગ જે પૂરો પાડે એ કેન્દ્રગામી બળ જરૂરી ઘર્ષણ દ્વારા પૂરું પડે છે. તો અહીં આગળ હું પદાર્થ ડ્રો કરી શકું. તો આ જે એમ દળનો પદાર્થ છે, એમ દળના પદાર્થ પર જુદા જુદા પ્રકારના બળ લાગે. તો સૌથી પહેલું આપણે કહ્યું તેમ સેન્ટ્રીપેટલ ફોર્સ ઘર્ષણને લીધે ઉદ્ભવે. તો પદાર્થ દૂર તરફ નથી જતો, એટલે એના કેન્દ્ર તરફ આ દિશામાં રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ, સ્થિત ઘર્ષણ ઉદ્ભવે. આપેલા પદાર્થનું પોતાનું વજન બળ અધો દિશામાં હોય, અંદર તરફ. અત્યારે આપણે એનું ખાલી FBD ડ્રો કરીએ છીએ. તો અધો દિશામાં એનું વજન બળ હોય mg, અને ઉર્ધ્વ દિશામાં સંપર્ક સપાટીને કારણે શું લાગે? લંબ બળ લાગે. તો આપેલા પદાર્થ પર, એમ દળ ધરાવતા પદાર્થ પર 3 પ્રકારના બળ ઉદ્ભવે છે. એના ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. કેન્દ્રગામી હોય નહીં, પણ એને પૂરું પાડવા માટે જુદા જુદા પરિણામી બળો ભાગ ભજવે. આપણને ખબર છે પદાર્થનો ઉર્ધ્વ દિશામાં પ્રવેગ નથી, એટલે ઉર્ધ્વ દિશાનું સંતુલન મળ્યું. અને એ જ રીતે પદાર્થ ફેંકાતો નથી, તો તમને સમક્ષિતિજ દિશાનું પણ સંતુલન પ્રાપ્ત થાય, જે આપણે અત્યારે એનું સૂત્ર મેળવીને સાબિત કરીશું કે મહત્તમ સલામત ઝડપ કેટલી હોઈ શકે. તો એમ દળનું કોઈ વાહન છે, કાર હોય, કોઈ બી હોઈ શકે. કેટલી ત્રિજ્યા? r જેટલી ત્રિજ્યાના સમક્ષિતિજ સમતલ વક્રાકાર માર્ગ ઉપર આપેલ પદાર્થ ગતિ કરે છે. આકૃતિમાં કેપિટલ R ત્રિજ્યાવાળા સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર એમ દળ ધરાવતો પદાર્થ કોઈ વાહન હોય. વક્રાકાર માર્ગ પર એમ દળ ધરાવતો પદાર્થ નિયમિત ઝડપ v થી ગતિ કરે છે. ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ r ત્રિજ્યાવાળા સમક્ષિતિજ વક્રાકાર માર્ગ ઉપર શું થાય છે? નિયમિત ઝડપ v થી ગતિ કરે છે. આ દરમિયાન પદાર્થ પર 3 પ્રકારના બળ ઉદ્ભવે, જે અહીં આપણે FBD માં દર્શાવેલા છે. પદાર્થ પર 3 પ્રકારના બળો ઉદ્ભવે. તેના ઉપર કુલ 3 પ્રકારના બળ લાગે છે. નંબર 1, પહેલું, એમ દળનો પદાર્થ હોય એટલે એના ઉપર પોતાનું વજન બળ અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે. તો નંબર 1, પદાર્થનું વજન બળ કેટલું હોય? તો કે mg. કઈ દિશામાં લાગે? તો કે અધો દિશા, નીચે તરફ લાગે. તો પદાર્થનું વજન mg અધો દિશામાં લાગે છે. નંબર 2, સંપર્કને કારણે લંબ પ્રતિક્રિયા બળ લાગે, જેને આપણે લંબ બળ કહીએ છીએ. તો બીજું છે લંબ પ્રતિક્રિયા બળ, that is n. કઈ દિશામાં? તો કે ઉર્ધ્વ દિશામાં. એ ઉપર તરફ સપાટી એને ઉર્ધ્વ દિશામાં લગાડે છે. અને નંબર 3, આપેલા વાહનના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે સમાંતર લાગતું ઘર્ષણ બળ.
નંબર 3, રસ્તાની સપાટીને સમાંતર, રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ, that is Fs. રસ્તાની સપાટીને સમાંતર ઘર્ષણ બળ F. 3 પ્રકારના આપેલા પદાર્થ કે વાહન પર બળ લાગે છે. હવે આપેલા વાહનને ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં, ઉર્ધ્વ દિશાનું સંતુલન છે, પદાર્થ ઉડતો નથી કઈ, એટલે ઉર્ધ્વ દિશામાંનો એનો પ્રવેગ કેવો છે? 0 છે. એટલે ઉર્ધ્વ દિશામાંના સંતુલનની આપણે શરતનો ઉપયોગ કરીશું. પદાર્થને ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ ન હોવાથી, ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ ન હોવાથી આને ધન ગણો, આમ ઋણ ગણો, તો n - mg ઇઝ ઇક્વલ ટુ નેટ ફોર્સ 0. પરિણામી કુલ બળ કેટલું થશે? 0. કોઈ પ્રવેગ જ નથી, તો n - mg ઇક્વલ ટુ 0. દેટ મીન્સ n ઇઝ ઇક્વલ ટુ mg. તો આપેલું લંબ પ્રતિક્રિયા બળ એના વજનને સમતોલે. નંબર 1 પહેલું સમીકરણ મળે, n ઇઝ ઇક્વલ ટુ mg. હવે પદાર્થ ગતિ કરે છે, રસ્તાથી દૂર ફેંકાતો નથી, એનું કારણ રસ્તાના ટાયર, રસ્તા અને વાહનના ટાયર વચ્ચે જે સંપર્ક છે એ સંપર્ક બળના આપણે 2 ઘટક જોયા હતા. એક તો સપાટીને લંબ ઘટક લંબ બળ, અને બીજો સપાટીને સમાંતર ઘટક જે સાપેક્ષ ગતિનો વિરોધ કરે એ સમાંતર ઘટક એ ઘર્ષણ બળ છે. એ ઘર્ષણ બળ હવે આપણે લખીશું. તો રસ્તા અને વાહનના ટાયર વચ્ચે જે બળ લાગે એ ઘર્ષણ બળ આપેલું ગતિ માટેનું, વર્તુળાકાર ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો પરિણામી બળ, કેન્દ્રગામી બળ કોના દ્વારા ઉદ્ભવે છે? ઘર્ષણને લીધે ઉદ્ભવે છે. રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સંપર્ક બળ ના, રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સંપર્ક બળના રસ્તાને સમાંતર ઘટક. રસ્તાને સમાંતર ઘટક કયો મળે અત્યારે? જો લંબ હતો કયો? લંબ બળ, લંબ પ્રતિક્રિયા હતું, તો સંપર્ક બળનો રસ્તાને સમાંતર ઘટક કયો મળશે આપણને? ઘર્ષણ બળ. તો રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સંપર્ક બળના રસ્તાને સમાંતર ઘટક એવા ઘર્ષણ બળ ને લીધે વર્તુળ ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. અર્થાત FC is equal to FS. FC બરાબર FS. FC કેન્દ્રગામી પ્રવેગ આપણે જાણીએ છીએ. હું આમ લખી શકું, કેન્દ્રગામી બળ એટલે પદાર્થનું દળ અને કેન્દ્રગામી પ્રવેગ is equal to Fs. Therefore M એ C આપણને ખબર છે, કેન્દ્રગામી પ્રવેગ કેટલો? v²/r. તો કેન્દ્રગામી પ્રવેગ mv²/r is equal to Fs. તો ઘર્ષણ બળ માટે જરૂરી કેન્દ્રગામી બળ ઘર્ષણ દ્વારા પૂરું પડે.
પણ જેમ જેમ આપેલું કેન્દ્રગામી બળ વધતું જાય તો ઘર્ષણ પણ વધતું જાય, અને ઘર્ષણ વધે તો એ મહત્તમ સ્થિત ઘર્ષણ બને ત્યાર પછી પદાર્થ રસ્તો છોડી દે, અર્થાત મહત્તમ સ્થિત ઘર્ષણ સુધી આપણે આ કામ કરી શકીએ. અને જ્યારે મહત્તમ સ્થિત ઘર્ષણ થાય ત્યારે જરૂરી જે ઝડપ છે એ આપણને મહત્તમ ઝડપ પ્રાપ્ત થાય, એ મહત્તમ ઝડપ પ્રાપ્ત થાય. હું એ લખી શકું, જેમ 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 વાહનની ઝડપ, આપણે વાહનની ઝડપ વધારીએ, જેમ જેમ વાહનની ઝડપ વધે તેમ તેમ વાહનની ઝડપ વધે એટલે કેન્દ્રગામી બળ વધે, તેમ તેમ કેન્દ્રગામી બળ પણ વધે. જેથી કેન્દ્રગામી બળ વધે એટલે ઘર્ષણ પણ વધે, જેથી ઘર્ષણ બળમાં પણ વધારો થાય, ઘર્ષણ બળમાં પણ વધારો થાય છે. વાહનની ઝડપ વધે તેમ કેન્દ્રગામી બળ વધતું જશે, અને કેન્દ્રગામી બળના વધવાથી ઘર્ષણ બળમાં પણ વધારો થાય છે. તો આ વધારો ક્યાં સુધી થાય? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ ના મળે ત્યાં સુધી વધારો થાય છે. જ્યારે ઘર્ષણ બળ મહત્તમ બને ત્યારે પદાર્થની મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ મળે. મહત્તમ ઝડપ મળી જાય, એની મહત્તમ સલામત ઝડપ થાય. અને વાહન રસ્તા પર સલામત ઝડપથી ગતિ કરી શકે. અર્થાત આપણે આમ લખી શકીએ, Fs is less than or equal to Fs maximum. આ હંમેશા આના કરતા ઓછું જ હોય. Fs આ છે, હવે Fs maximum that means Fs એટલે કેટલું? તો કે mv²/r is less than or equal to Fs maximum. પણ મહત્તમ સલામત ક્યારે? લેસ ધેન કાઢી નાખો, ઇક્વલ ટુ લગીન જવાય, બંને સમાન થાય ત્યાં સુધી સલામત. Therefore mv maximum સ્ક્વેર, મહત્તમ સલામત ઝડપ આવી ગઈ, ઇક્વલ થઈ ગયું, આટલે સુધી તમે જઈ શકો. આનાથી ઉલટું થઈ જાય, આ ગ્રેટર થઈ જાય તો વાહન રસ્તો છોડી દે, એટલે કે ઘર્ષણ કેન્દ્રગામી બળ પૂરું પાડવામાંથી દૂર થઈ જાય. So Fs maximum. Therefore mv maximum square upon r is equal to Fs maximum આપણને ખબર છે μsm, that is μsm. પણ n બરાબર કેટલા? mg, that is mv maximum square divided by r is equal to μs mg. Now this m gets cancelled. તો દળ ઉપર ડિપેન્ડન્ટ નથી, m gets cancelled. That is v maximum square is r આ બાજુ લઈ જવાય, μs rg. v maximum square બરાબર μs rg, અર્થાત v maximum બરાબર √μs rg લખાય, √μs rg. That is v maximum બરાબર √μs rg.
સમીકરણ 2. સમીકરણ 2 વાહનની સમતલ વક્રાકાર માર્ગ પરની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર દર્શાવે. મહત્તમ સલામત ઝડપનું સૂત્ર દર્શાવે જે વાહનના પેસેન્જર સહિત દળ પર આધાર રાખતું નથી. એટલે આપણે વળાંકવાળા રસ્તા ઉપર હંમેશા ઝડપનું બોર્ડ મારેલું હોય છે કે મહત્તમ ઝડપ આટલી, એનાથી તમે વધારી શકો નહીં. જો એનાથી ઝડપ વધે, આમ તો ન જ વધે, પણ એનાથી ઝડપ વધે તો તમે રસ્તાની બહાર ફેંકાઈ જાઓ, અકસ્માત થવાની પૂરી સંભાવના છે. અને એ જ રસ્તા ઉપર સાયકલ જતી હોય કે સંપૂર્ણ ભરેલી બસ હોય કે લોડેડ ટ્રક હોય, ત્રણેય માટે એ મહત્તમ સલામત ઝડપ કેવી હોય? સમાન હોય. કારણ એ વાહનના પેસેન્જર સહિતના દળ પર આધાર રાખતી નથી. તો વાહનનું દળ કે પેસેન્જર સહિતનું દળ અહીં કોઈ જ ઇફેક્ટ એ વક્રાકાર માર્ગ પર ઝડપ પર કોઈ અસર દર્શાવતું નથી. એટલા માટે આપેલા સમતલ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર √μ s r g જેટલી પ્રાપ્ત થાય છે.